પૂજ્ય બાપુનો એક તારો, કળશો, વાટકો, ચલમ તમે જોઈ શકો છો. પૂજ્ય બાપુનો હોન્ડા છે. આ જગ્યામાં કુલ 11 ભગવાનના સ્થાનક છે, અલગ અલગ. આ જે શિવલિંગ તમે દર્શન કર્યા પોતે જમીનમાંથી પ્રગટ કરેલું શિવલિંગ છે. તો દેવોની આગળ દૂત, એ તો રૂપાળા કાયમ રીએ, પણ ભેળો રાખે ઈ ભૂત, એ તો કૈલાસ વાળો કાગડા. નમસ્કાર, જય શ્રી રામ મિત્રો. હું છું આપનો દોસ્ત પાર્થ જોશી અને પાર્થ જોશી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં સોરી કેવલ જોશી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે ક્યાં આવ્યા છીએ? અત્યારે અમે આવી ગયા છીએ પાલીતાણા તાલુકાના સગાપરા ગામના સગાપરાની ધારે. અહીંયા છે વિજયગીરી બાપુનો આશ્રમ અને જડેશ્વર મહાદેવનું મંદિર છે. બીજા ઘણા બધા નાના મોટા મંદિર છે અહીંયા. નમામિ શમિશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ માકાશ વાસમ ભજન. તો ચાલો આપણે સૌ ભોળાનાથના દર્શન કરીએ. તો સામેના ગેટમાંથી અમે એન્ટ્રી લઈ લીધી છે હવે, અને આ છે મંદિરનો મેઇન ગેટ. અને એમ કહેવાય કે અમે ધીમા ધીમા ડગલા માંડતા જઈએ છીએ. હા, ઈ વખતની માલપા એમ કહેવાય કે વાહ, અદ્ભુત. તો મંદિરની અંદર તમે એન્ટર થાવ એટલે પહેલા તે તમને સમાધિ મંદિર દેખાશે. સમાધિ મંદિર દેખાશે અને આપણે દર્શન કરી લઈએ પહેલા સમાધિ મંદિરના. પૂજ્ય બાપુનું સમાધિ સ્થળ છે. ઉપરના દર્શન કરાવી દઉં તમને. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, માત સુવાડે એને સંત જગાડે અને ભેળવી દે ભગવાન. પરમ હંસ સદગુરુ શ્રી વિજયગીરી બાપુ ની સમાધિ મંદિર છે. વિજયગીરી બાપુની મૂર્તિ તમે નિહાળી રહ્યા છો અત્યારે. આ બાજુ છે આદ્ય જગત ગુરુ શ્રી શંકરાચાર્ય મહારાજ. શ્રી 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 1008 શ્રી મહંત પીર રામગીરી મહારાજ, ભેખ ભગવાન. તમે જોઈ શકો છો એમ એવી બધી આમ આહલાદક જગ્યા છે કે આમ હૃદયને એમ થાય કે અહીંયા ને અહીંયા બેઠા રહીએ અને જવાનું મન ન થાય. પ્રકૃતિના ખોળે. સામે જે જોઈ રહ્યા છો એ છે જડેશ્વર મહાદેવનું મંદિર. એની પહેલા આપણે સમાધિ મંદિર તરફ જઈએ. એની પહેલા આપણે નીચે સમાધિ મંદિરના દર્શન કરી લઈએ. વિજયગીરી બાપુની ઘણી બધી યાદો અને વસ્તુઓ અહીંયા નીચે રાખવામાં આવી છે. વાહ, પૂજ્ય બાપુનો એક તારો, કળશો, વાટકો, ચલમ, પછી ઓશિકું, ગાદલું, ગોદડું, બધી બાપુની યાદગીરી માટે એક તારાથી માંડીને બધી વસ્તુ છે. પછી તમે જોઈ શકો છો પૂજ્ય બાપુનો હોન્ડા છે જૂનું. બાપુ આ હોન્ડા લઈને બધા જતા હશે. તો હવે દર્શન કરી લીધા છે બાપુની સમાધિના અને હવે અમે બહાર નીકળ્યા છીએ. તો અત્યારે અમે ભોળાનાથના દર્શન કરવા જઈએ છીએ. એમ કહેવાય ને કે ભૂત ભાંગ અને ભભૂતનો સમન્વય એટલે ભોળોનાથ એવા જડેશ્વર મહાદેવના દર્શન કરવા જાય છે. અને એમની બાજુમાં કહેવાય ને કે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી માં ભગવતી ખોડિયાર માતાજીનું પણ મંદિર છે. તો ચાલો આપણે સૌ દર્શન કરીએ. એની પહેલા વિશાળ ધજાના દર્શન કરાવો. ધજાના દર્શન કરવાથી કોઈ દી આબરૂના ધજાગરા ન થાય. એવી ધજા છે, સનાતનનો ભગવો લહેરાઈ રહ્યો છે. ધજા જોઈને જ મજા આવી જાય. હા હા, ક્યાં બાત. તો ચાલો દર્શન કરીએ જડેશ્વર મહાદેવ મંદિરના.
આમ જોવો ને કેવલભાઈ હમ તો આ છે ને પાવર હાઉસ પાવર હાઉસ વીજળીનું, વીજળીનું અને આ સનાતન ધર્મનું પાવર. હા ક્યા બાત ક્યા બાત. આ બાજુ છે ગણપતિ દાદા, આ બાજુ છે હનુમાન દાદા. એક વખત અચૂક તમે દર્શન કરજો, આ બાજુ આવો તો ભૂલ્યા વગર મહાદેવના દર્શન કરજો. તો દર્શન કરીને બેસી ગયા છીએ અહીંયા, અને ખૂબ જ આનંદનો અનુભવ થઈ રહ્યો છે. અને આ મંદિર વિશે એવું કહેવાય છે કે પરમ પૂજ્ય સદગુરુ સંત શ્રી વિજયગીરી બાપુએ આ જે શિવલિંગ તમે દર્શન કર્યા એ પોતે જમીનમાંથી પ્રગટ કરેલું શિવલિંગ છે. અને ખૂબ જ એમ કહેવાય કે ઓલું કહેવાય ને પોઝિટિવ વાઇબ્સ આવે, હા, પોઝિટિવ વાઇબ્સ, આહલાદક અનુભૂતિ થાય, આહલાદક અનુભૂતિ, સ્વર્ગની અનુભૂતિ થાય, ધરતી પરનું સ્વર્ગ. સવાલ જ નથી. અને આજુબાજુનો તમે જો નજારો જુઓ, પ્રકૃતિની વચ્ચે આ મંદિર આવેલું છે. અને આપણે પ્રકૃતિને ખોળે બેઠા હોય કેવલભાઈ, હા, ત્યારે ભોળાનાથ વિશે કેવું હોય ને તો દેવોની આગળ દૂત, હા, ઈ તો રૂપાળા કાયમ રીએ, પણ ભેળો રાખે ઈ ભૂત, ઈ તો કૈલાસ વાળો કાગડા, ઈ તો કૈલાસ વાળો કાગડા. હા, 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 શું વાત છે. છે શક્તિ કેરો સાત જટા પર ગંગ બાહે દિન રાત, ડાકડમ રૂના ડમડમાટ શંખના નાદ કરે છે આજ, શિવને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત. વાહ ભાઈ વાહ. ને હવે આપણે જઈએ છીએ ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા માટે, અમને કરાવીએ દર્શન. અખિલ બ્રહ્માંડ ભાંડોદરી રાજ રાજેશ્વરી આઈ શ્રી ખોડિયારમાં, વીરને રણની વાતમાં જેદી કાયર જીવ કરે, વીર હોય રણ હોય એમાં કોઈ દી કાયર જીવ ન કરે, ને કદાચ જીવ કરે કે વીરને રણની વાતમાં જેદી કાયર જીવ કરે તો એને કહેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે, કહેજો માં ખોડિયારને યાદ કરે. એવી માતાજી અખિલ બ્રહ્માંડ ભાંડોદરી રાજ રાજેશ્વરી ખોડિયાર માતાજીના આપણે દર્શન કર્યા. અને અહીંથી આપણે જશું બાપુનું જે આશ્રમ છે, ધૂણો છે, જ્યાં ગાદી છે બાપુની, એના દર્શન કરવા જશું. તો ચાલો સૌ. હા, મંદિર છે. મંદિરની એક્ઝેક્ટ જમણી બાજુ અમે આપી ગયા છીએ. અત્યારે તમને ટૂંકમાં બને એટલું બતાવી દઈશું. બાકી તમે જ્યારે આવો અહીંયા જેવી અનુભૂતિ થાય ને કેવલભાઈ, એની શબ્દમાં એનું વર્ણન ન થાય. એ રૂબરૂ આવવું પડે ને, એ વસ્તુને માણવી પડે તો ખબર પડે કે જીવથી શિવનો ડાયરેક્ટ સંગમ થાય. એ વાત દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે આ પૂજ્ય બાપુ છે, સદગુરુ શ્રી વિજયગીરી બાપુ. અહીંયા હજી રિનોવેશનનું કામ, નિર્માણ કાર્ય ચાલુ છે. અને એની એક્ઝેક્ટ પાછળ એ ધૂણો છે, એના આપણે દર્શન કરીએ હમણાં. અત્યારે મહંત છે લાલગીરી બાપુ, પેલા આપણે ધૂણાના દર્શન કરીએ. પૂજ્ય બાપુની ગાદી છે. પૂજ્ય બાપુનો જૂનવાણી ફોટો તમે જોઈ શકો છો. પરમ પૂજ્ય સંત શ્રી વિજયગીરી બાપુ. અહીંયા ભગવાન ગુરુદત્ત શ્રી ગુરુદેવ દત્ત અવધૂત માર્ગ સિદ્ધ 84 તપસ્યા કરે, શ્રી ભેટ કિયો શંભુ ટેક કારક, ગુરુજી શિખર પર તપ કરે. આ જગ્યામાં કુલ 11 ભગવાનના સ્થાનક છે અલગ અલગ. એમાં શ્રી ગજાનંદ મહારાજ, હનુમાનજી મહારાજ, કાળ ભૈરવ દાદા, મહાકાલી માં, અંબાજી માતાજી, અગિયાવીર દાદા, તાત્કાલિક માંગલ હનુમાનજી, શ્રી ખોડિયાર માતાજી, શ્રી અન્નપૂર્ણા માતાજી, શરમાળિયા દાદા અને બટુક મહારાજ, બટુક હનુમાનજીના દર્શન તમે કરી શકો છો. એક સાથે 11 મંદિરો છે અહીંયા, તમે દર્શન કરી શકો છો. ચાલો આપણે આગળ દર્શન કરી. અત્યારે મંદિરના મહંત શ્રી લાલગીરી બાપુ બિરાજમાન છે, એમના દર્શન તમે કરી શકો છો.
અહીંયા આવો એટલે તમને પ્રસાદી મળી જાય છે બાપુની. હા હા અને એમ કહેવાય ને કે રાષ્ટ્ર માતા ગાય માતા શ્રી વિજય વિશ્વનાથ ગૌશાળા. રાષ્ટ્રમાતા નહીં, હું તો એમ કહું છું કે વિશ્વની માતા બને. આહા, વાહ વાહ વાહ. રાષ્ટ્રની માતા હું બનાવે? જેમાં 33 કરોડ દેવતાનો વાસ છે. ત્યારે તમે અહીંયા આવો ને તો ખૂબ સરસ મજાની ગૌશાળા છે જ્યાં ગાય માતાની સેવા થાય છે. અહીંયા આવીને એટલે એમ થાય કે ફેરો વસૂલ થઈ ગયો એમ. હા હા આ જગ્યાના તમે દર્શન નથી કર્યા ને તો જિંદગીમાં તમે કઈ જોયું જ નથી. ઓહો એક સાથે 11 ભગવાનના દર્શન અહીંયા થાય ને સામે જોવો ને એટલે આમ જો શેત્રુંજય બેઠો છે બાપ. હા હા શેત્રુંજય ડુંગરો. પાલીતાણાથી આ જગ્યા થાય છે 5 થી 7 કિલોમીટર. જેમાં પાલીતાણાથી તમે તાણા રોડ ઉપર તમે આવી જાઓ એટલે આ જગ્યા તમને જોવા મળશે. અને હવે બતાડી દઈએ તમને ગૌશાળા. આ છે મંદિરની ગૌશાળા છે. ગૌ માતા, વિશ્વ માતા. કુલ 8 જેટલા યજ્ઞકુંડ છે અહીંયા. આ બાજુ છે ચબૂતરો છે અને મંદિર પરિસરનો બગીચો છે. આવો સરસ મજાનો બગીચો છે. આ બાજુ આંબા. આમ જો કૈલાશ આમ દેખાય છે ભલા મને. હા 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 હું વાત છે. કાળ ભૈરવ દાદાના અહીંયા મંદિર છે, તમે દર્શન કરી શકો છો. આ બાજુ ડાબી બાજુ છે કાળ ભૈરવ દાદા અને આ બાજુ મહાકાળી માં છે. આ બાજુ પણ માતાજી છે. અહીંયા બરોબર સૂર્યાસ્તનો સમય. કાળ ભૈરવ દાદા બેઠો છે. મહાકાલ કયો તો ઈ અને કાળ ભૈરવ કયો તો ઈ. अकाल मृत्यु ओ मरे जो काल काम करे चांडाल का, वाह भाई वाह. काल भी उसका क्या करे जो भक्त है महाकाल का. देखो આ પાલીતાણા મને જોયું ને કેવલભાઈ આહા. એટલે મને અમારી ગીર ની યાદ આવી. હા 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 અને ગીર માટે એમ કહેવાય ને કે હરિયાળી ગીર છે રૂડી. હા પવિત્ર પવિત્ર પ્રેમ. પ્રેમ ગેલું. વાહ ભાઈ વાહ. હા. અલગ અલગ ઘણા બધા બીજા એમ કહેવાય વૃક્ષો વાવેલા છે. સ્વર્ગ જેવું લાગે અને અહીંયા આવો ને એટલે તમને ઘર ભૂલાઈ જાય. હા હા એટલે એની માટે અમારા સાહિત્યનો દુહો છે. ભગવાનને કહે છે કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો ને પડ ભગવાન, તું આહા. થાને અમારો મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવી દો. સાંભળા તમે અહીંયા આવો ને એટલે તમે સ્વર્ગ ભૂલી જાઓ ભલામણ. વાહ ભાઈ વાહ. એવું છે આ. તો ખૂબ જ સરસ અનુભૂતિ. આપણે આખા એ પરિસરની પ્રદક્ષિણા કરી લીધી છે અને ફરી પાછા એના એ જગ્યાએ આવી ગયા છીએ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી YouTube ચેનલ એટલે કે કેવલ જોશી વ્લોગ અને મારી થોડીક એડવર્ટાઈઝ કરી દઉં ભાઈ. કરો કરો યાર. પાર્થ જોશી ઓફિશિયલ, કેમ કે આ તો બધા મોટા વ્લોગર અમારા આવવા માંગે કે આ વિડીયોમાં આવવાનો અવસર મળ્યો. એટલે અમારી બે ભાઈઓની ચેનલ કેવલ જોશી વ્લોગ અને પાર્થ જોશી ઓફિશિયલ બંનેને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. ધન્યવાદ. જય ભોળાનાથ મહાદેવ હર.